નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કાઉન્સિલર નિકી પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આપણો એવો પ્રયાસ રહ્યો છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ની જોગવાઈઓ અંતર્ગત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે સ્પર્ધાત્મક સમયમાં બાળકોના શારીરિક વિકાસ, માનસિક વિકાસ, ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને સમજીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. આ હેતુને સાર્થક કરવા માટે આજના સેશનમાં આપણે એક ઉભરતા ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. આજે આપણે આવકવેરા નિરીક્ષક તરીકે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય અને આ ક્ષેત્રમાં વિકાસની કેવી તકો રહેલી છે તેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે કરિયર કાઉન્સિલર નિશાબેન મોદી. તો નિશાબેન, આપને વિનંતી કે આવકવેરા નિરીક્ષક વિશે વધુ માહિતી આપશો. નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કરિયર કાઉન્સિલર નિશા મોદી આજે હું તમને આવકવેરા નિરીક્ષક, જેને આપણે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર કહીએ છીએ, તેના વિશે માહિતગાર કરીશ. જેમાં આવકવેરા નિરીક્ષક એ ભારત સરકારના આવકવેરા વિભાગમાં કામ કરતા અધિકારી છે. આવકવેરા નિરીક્ષક એ આવકવેરા વિભાગના ફાઇનાન્શિયલ એક્ઝામિનર અધિકારી છે, જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસની કરવેરા સંબંધિત સમગ્ર કામગીરીને સંભાળે છે. આવકવેરા નિરીક્ષક આવકવેરા વિભાગમાં કામ કરનાર એક કેન્દ્રીય સરકારી અધિકારી હોય છે. તેમનું મુખ્ય કામ નાગરિકો અને સંસ્થાઓ દ્વારા ભરવામાં આવતા આવકવેરા પર નજર રાખવાનું અને કાયદાનું પાલન થાય છે કે નહીં તે તપાસવાનું હોય છે. સરળ ભાષામાં કહીએ તો આવકવેરા નિરીક્ષક એ એવા અધિકારી છે જે લોકો પોતાની સાચી આવક બતાવે છે કે નહીં અને યોગ્ય રીતે આવકવેરો ભરે છે કે નહીં તેની તપાસ કરે છે. તો નિશાબેન, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરની કામગીરીની વાત કરીએ આપણે તો વ્યક્તિ અથવા કંપનીએ આપેલી આવકવેરાની વિગતોને તપાસવી, કરચોરી થઈ રહી છે કે નહીં તેને શોધવું, શંકાસ્પદ કેસમાં તપાસ અને પૂછપરછ કરવી, જરૂરી હોય ત્યારે રેડ પડે તો તેમાં પણ ભાગ લેવો પડી શકે છે અને વરિષ્ઠ અધિકારીઓને અહેવાલ પણ આપવો પડી શકે છે. અને અત્રે આપણે તેમના કાર્યસ્થળની વાત કરીએ તો CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસની કચેરીઓમાં તેઓ કાર્ય કરે છે. આ સાથે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર ઓફિસ તેમજ તેમની ફિલ્ડમાં પણ કામ કરવાનું થઈ શકે છે. આ ઉપરાંત મોટા મેટ્રો શહેરોમાં તથા જિલ્લા સ્તરની આવકવેરા કચેરીઓમાં અને આવકવેરા વિભાગની વિવિધ શાખાઓમાં તેઓ પોતાની ફરજ બજાવે છે. નિશાબેન, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવા માટે વ્યક્તિની અંદર જવાબદારીની ભાવના, વિશ્લેષણ ક્ષમતા, કાયદાની સમજ, સ્પષ્ટ સૂચનોને અનુસરવાનું, ગુપ્તતા જાળવવાની ક્ષમતા, સમયનું વ્યવસ્થાપન અને ટીમમાં કામ કરવાની શક્તિ જરૂરી છે. ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને તેની પ્રોસેસ શું હોય છે? આ અધિકારી બનવા માટે સૌપ્રથમ વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 પાસ અને સ્નાતક અથવા સંલગ્ન વિષય સાથે અનુસ્નાતક ડિગ્રી હોવી ફરજિયાત છે. ત્યારબાદ ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવા માટે સ્ટાફ સિલેક્શન કમિશન SSC-CGL પરીક્ષામાં લાયકાત પ્રાપ્ત કરવી જરૂરી છે, જેમાં તબક્કાવાર પરીક્ષા લેવામાં આવે છે, જેમાં ટાયર 1, ટાયર 2 અને ટાયર 3 આ ત્રણેય પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવું અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી, શારીરિક ચકાસણી અને અંતિમ પસંદગી બાદ ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ફાળવણી કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરનું માસિક વેતન કેટલું હોય છે અને તેમાંથી પ્રગતિના અવસર મળી રહે છે? હા, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ નક્કી કરેલ હોય છે અને તેમના પ્રગતિની આપણે વાત કરીએ તો તેમાં આવકવેરા નિરીક્ષક, આવકવેરા અધિકારી, આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર, એડિશનલ કમિશનર, કમિશનર અને પ્રિન્સિપલ ચીફ કમિશનર IT તરીકેની પદવીઓ મળી શકે છે. આ સાથે તમે સરકારી જાહેરાત દ્વારા પરીક્ષા ઉત્તીર્ણ કરીને પણ પ્રગતિની તકો મેળવી શકો છો. નિશાબેન, શું ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarship.gov.in ની અને
શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનું થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે કરિયર કાર્ડની લિંક અને આ મુદ્દાની વધુ માહિતી મેળવવા માટેની ઓફિશિયલ વેબસાઇટ આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ નિશાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.